નિષ્પટ રીતભાતવાળી ને પતિને કાયમ પતિ સૂઈ જાય તે પછી સૂવું અને તે જાગે તે પહેલાં જાગી જવું, નિષ્પટ રીતભાત રાખી સર્વકાળે તેનું હિત કરવું, પોતાના પતિને પોતે શણગાર ધારણ કર્યા વિના મળવું નહીં, અને જ્યારે પતિ કામ માટે મુસાફરીએ ગયા હોય ત્યારે તેને શરણાગત રહિત રહેવું, શણગાર રહિત રહેવું. પતિવ્રતાએ પતિનું નામ કદી ન લેવું, તેને ગાળો દીધી હોય કે માર માર્યો હોય તો પણ સામેથી ગાળ કે નિંદા ન કરવી. જ્યારે પતિ બોલાવે ત્યારે ઘરના કામ છોડી જલ્દી તેમની પાસે જવું અને તે પ્રમાણે કરી કહ્યું કે હે નાથ, મને કેવી બોલાવી, કૃપા કરીને કહો. પછી તે જે આજ્ઞા કરે તે કામ અતિ પ્રસન્ન ચિત્તે કરવું. જે મેં તમને સમજાવ્યું કે પતિની દરેક આજ્ઞાનું પાલન કરે. પહેલાંના સમયમાં આપણા જે દાદાઓ પરદાદાઓ હતા ત્યારે લગભગ આપણો દેશ એટલો પહેલથી ખેતી પ્રધાન દેશ તો રહ્યો જ છે. એટલે આપણા ઘરની સ્ત્રીઓ આપણી દાદીનું કલ્ચર જોઈએ તો ઘરમાં સૌથી પહેલાં ઉઠતા, પછી ભાઈ પેલી હાથની ઘંટીથી દળતા હતા, અને પછી ખેતરોમાં જવાનું, બધાનું અનાજ બનાવવાનું, અને રાત્રે દરેકને જમાડીને પછી છેલ્લે સૂતા. જે અહીં વર્ણન કરેલું છે એવું હતું. અત્યારે નહીં, એ આપણા દાદી વખત હતું, અત્યારે નથી. બારણામાં બહુ વખત ઊભા ન રહેવું, પાર્કે ઘેર ન જવું, અને પતિની કોઈ ગુપ્ત વાતો પોતે સાંભળી હોય છતાં કોઈની સમક્ષ કદી ન કહેવી. એટલે ભાઈ આપણા ઘરમાં કોઈ ચર્ચાઓ ચાલતી હોય તો અત્યારના ઘણા બૈરાઓ, મારો ઘરવાળો તો એક અત્યારે મોસ્ટ દરેક ઘરે આ ચાલતું હોય છે, એટલે એવું ના કરવું જોઈએ. પૂજાની બધી સામગ્રી કયા વિના પોતે તૈયાર કરીને આપવી અને સમય પ્રમાણે યોગ્ય હિતકારી અવસરની રાહ જોયા કરવી. પતિની આજ્ઞા વિના ક્યાંય તીર્થયાત્રાઓ કદી ન જવું. એટલે પતિએ પણ પત્નીને લીધા વગર ના જવું, અને પત્નીએ પણ પતિને લીધા વગર જાય તો આ યાત્રા પહેલાં ફળ જ નહીં. સમજી લો, આપણે તો એવું માન્ય છે, પણ શાસ્ત્રો એવું કહે છે, સમજો ને. સમાજના ઉત્સવો જોવાનું દૂરથી છોડવું. જે સ્ત્રીને તીર્થ કરવાની ઈચ્છા થાય તેને પતિના પગ ધોઈ તે પાણી પી જવું, કેમ કે બધા તીર્થો પતિવ્રતા માટે તેમાં જ રહેલ છે. પતિવ્રતાએ પતિનું એઠું અન્નાદિ ઈષ્ટ ગણી જમવું, અને પતિને જે કંઈ ખાવાનું આદિ આપ્યું હોય તેને આ તો મહાપ્રસાદ છે તેમ કહી સ્વીકારવું. એટલે પતિની આપણો તો પરંપરા રહી છે હિન્દુઓની, આપણા સનાતનની, હિન્દુ ના કહીએ પણ સનાતન કહીએ, સનાતનની કે પત્ની એવી સેવા કરવી કે પગ ધોઈને પાણી પીવો ને એનો કોઈ મંદિરમાં જવાની જરૂર નહીં. પતિ એ જ પરમેશ્વર દાદાએ કીધું એમ. શું આપણે કીધેલું જ છે. દેવો પિતૃઓ, બીજા પદ જશે સતી તો જતું રહે. દેવો પિતૃઓ, અતિથિઓ, નોકર ચાકરો, ગાયો અને ભિક્ષુ સંન્યાસી માગણ આદિને આપ્યા વિના તેણે ખાવું નહીં. એટલે આપણા ઘેર કોઈ પણ વ્યક્તિ, કેમ કે પરમાત્મા પોતે કોઈ ભિખારીનો વેશ લઈને આવ્યો હોય તો આપણે ઘણીવાર અત્યારનો સમાજ કેવો મસ્કરી કરે. હું કહું તમારાથી ના બને ને તેને પ્રણામ કરીને જવા દેવો, પણ કોઈ દાડ મસ્કરી કરવી થોડું ઘણું નહીં. અને તમારી યથાશક્તિ હોય તો હું કહું રૂપિયો તો ખીચામાં હોય ને, અને કશું ના હોય તો ઘેરથી મુઠ્ઠી અનાજ આપી દેવું એને. તિરસ્કાર નહીં કરે. પતિવ્રતા ધર્મમાં પારાયણ રહેલી તેને સર્વકાળ નિયમિત અને વ્યવસ્થિત બધી સામગ્રીઓ તૈયાર કરવી. ચતુર થવું, આનંદથી રહેવું અને વધારે ખર્ચ કરવો નહીં. પતિ જો સલાહ ન આપે તો તેને ઉપવાસ કે વ્રતો ન કરવા, કેમ કે પતિની સંમતિ વિના કરેલા તે ઉપવાસ આદિકાળનું ફળ મળતું નથી. એટલે જે પત્નીઓ પતિના વિરુદ્ધ જઈને કામ કરે એનો અહીં તો અહીં ઉપર જઈને કોઈ જાતનું સુખ મળવાનું નથી, પણ ઉલટું. તેથી પરલોકમાં તે નરકે જાય છે. લ્યો, આમાં એમ કહે છે એવા વ્યક્તિઓ નરકમાં જાય છે, સ્વર્ગમાં તો જગ્યા જ નહીં એમના માટે. સમજો, પતિ સુખથી બેઠો હોય કે સુખપૂર્વક રમતો હોય ત્યારે અંદરના અંગત કાર્યો માટે પણ તેને કદી ઉઠાડવા નહીં. પતિ કેવળ નપુંસક હોય, ખરાબ સ્થિતિઓ હોય, રોગી કે ગરડો હોય અથવા સુખી કે દુઃખી હોય તો પણ તેનું કદી અપમાન કરવું નહીં. પોતે જ્યારે
સ્ત્રી ધર્મવાળી રજસ્વલા એટલે કે આપણે એમ માનીએ કે માસિક ધર્મ આપણી ભાષામાં બરાબર થયું હોય ત્યારે 3 દિવસ સુધી પતિને કે કોઈ પુરુષને પોતાનું મોઢું બતાવવું ન જોઈએ. એટલે આ પર પુરુષ માટેની વાત છે. અત્યારના બૈરા તો બીજા ત્રીજા સાથે ફર્સ્ટ ક્લાસ હસીને વાત કરે, પણ શાસ્ત્રો ચોખ્ખું કહેશે કે એ સ્ત્રીએ કોઈની સામું જોવાય નહીં. અને જ્યાં સુધી સ્નાન કરી પોતે શુદ્ધ ન થાય ત્યાં સુધી પતિ કે કોઈ પુરુષની સાથે વાતચીત કરવી નહીં. તેને સ્નાન કર્યા પછી પોતાના પતિનું જ મોઢું પહેલાં જોવું, બીજા કોઈનું મોઢું કદી ન જોવું. અથવા પતિ હાજર ન હોય તો પતિનું ધ્યાન કરી સૂર્યના દર્શન કરવા. પતિનું ધ્યાન કરી પતિ હાજર ના હોય, જેમ કે અત્યારે લોકો કમાવા બહાર ગયા હોય બિચારા, તો પતિ ના હોય તો ઘણા લોકો એમનું આપણે પોતે ધ્યાન કરીએ છીએ તો ધ્યાન કરે પછી સૂર્યના દર્શન. નામાં એક બીજી બહુ સરસ વાત લખી છે શિવપુરાણમાં કે અત્યારના બૈરાઓ કે મારા આ જોશે જ. આમાં ચોખ્ખું લખ્યું છે પતિની કન્ડિશન જ નહીં, કેપેસિટી જ નહીં, હવે બિચારો ક્યાંથી લાઈન આપવાનો. પછી આવી સ્ત્રીઓનું કોઈ સમજી લો જે બહુ કીધું કે આમની જગ્યા ક્યાં છે નર્કમાં જ. કોઈ દાડ કે હખણી બેઠી હોય તો બેઠા ને એમ આપણે કંટાળીને પુરુષ બિચારો શું કહે સમજો. યુગનો પ્રભાવ ના રહે. યુગ પતિનું આયુષ્ય ઇસ્ત્રી પ્રતિવતાએ હળદર, કંકુ, સિંદૂર, કાજળ આદિ ચોળી કે કબજો આદિ, નાગરવેલનું પાનબીડું, માંગલિક આભૂષણ આદિ, વાળની સફાઈ, અંબોળો અથવા વેણી તેમજ હાથના તથા કાનના ઘરેણાં કદી દૂર ન કરવા. બોગણ, વ્યભિચારિણી કે ફૂટણી સ્ત્રી, સાધ્વી, સંન્યાસીને કે ભિખારણ સ્ત્રી તેમજ દૂરભાગી અભાગણ સ્ત્રીને તેણે સખી કે બહેનપણી કદી કરવી નહીં. જે સ્ત્રી પતિનો દ્વેષ કરતી હોય કે પતિને ધિક્કારતી હોય તેવી સ્ત્રી સાથે પણ તેને વાતચીત કદી કરવી જોઈએ નહીં. એકલી ક્યાંય કદી ન રહેવું અને નગ્ન થઈ કોઈ વેળા સ્નાન કરવું નહીં. એટલે અમુક લોકો બાથરૂમમાં જે કરતા હોય પણ ક્યારેય નગ્ન થઈને સ્નાન કરવું જોઈએ નહીં. પાંખડિયાર પણ સાંભેલા પર, સાવરણી પર, પથ્થર પર, કોઈ યંત્ર પર કે ડહેલીમાં તે સ્ત્રીને કદી ન બેસવું. મૈથુન કાળ વિના બગડાય નિર્લજ્જપણું, ઉદ્ધતાઈ કે આગ્રહીપણું કોઈ કાર્ય ન કરવું. અને જે બાબતમાં પતિની ઈચ્છા હોય તેમાં પ્રેમયુક્ત થવું. પતિ આનંદમાં હોય ત્યારે પત્નીએ આનંદમાં રહેવું અને પતિ ઉદાસ હોય ત્યારે તેણીએ ઉદાસ થવું. વળી પ્રતિવતા દેવીએ સર્વકાળ પતિનું હિત ઈચ્છનાર થવું. પવિત્ર પતિવ્રતાએ સંપત્તિ અને વિપત્તિના સમયે સમરૂપ રહેવું. જેમ કે ભાઈ આપણી જોડે ઘણીવાર પરિસ્થિતિ એવી બદલાય, જેમ કે અમારા વિઠ્ઠલ કાકા છે, અમે પોતે છીએ હાલ દેવામાં છીએ તો પણ પત્ની હરકશોક કરવો નહીં, દેવામાં દેવા જેવું રહેવું. અને જ્યારે સુખ આવે તો ભોગવી લેવું. સમજી લો, સુખ હોય તો સુખની રીતે રહેવું, અને વિપરીત પરિસ્થિતિ આવે કોઈ વસ્તુ આપણે આમ જો કાયમ સોનાના સિંહાસન ઉપર બેસતા હોય પણ અમુક પરિસ્થિતિ આવે તો નીચે લીપણમાં બેસવું પડે તોય આપણું પત્ની રાજી હોવી જોઈએ. જે સ્ત્રી પોતાનો પતિ કંઈ કહે કે પૂછે ત્યારે ક્રોધાયમાન થઈ જવાબ ન આપવો. જેમ કે અત્યારે આપણે જોઈએ છે દરેક ઘરનું પત્નીને કંઈક ક્યોક ધીરણ પાણી, હું કામ કરું છું, નવરી છું, શાંતિ રાખો ને હમણાં આપું છું. આ ઉદાહરણ મૂક્યું આપણે, બરાબર. આવું કરવું નહીં. પત્નીએ પતિ સામે ઊંચા આસને ન બેસવું. એટલે પતિ જો નીચે બેઠો હોય ને તો એના પર નીચે જ બેસવું. આપણે જેમ કે નીચે જમતા હોય ને બૈરું સોફામાં બેસી જાય એ કોઈ કામનું નહીં. દુષ્ટ લોકોની પાસે કદી ન જવું. પ્રતિવતાએ પારકી નિંદા ન કરવી, કજિયો કરવો નહીં, અને વડીલોની સક્ષમ કોઈ વખતે ઊંચેથી બોલવું કે હસવું નહીં. અત્યારે કેવું કલ્ચર થઈ ગયું છે જ્યાં શિવપુરાણમાંથી ખરેખર આ તો આપણા કરતાં લેડીઝને વધારે સાંભળવાની જરૂર છે. હા, એટલે આપણે તો જો પતિને બહારથી આવતા જોઈ જે સ્ત્રી ઉતાવળી અન્ન જળ કંઈ ખાવાનું, પાન બીડું, વસ્ત્રો, પગચંપી આદિ તેમજ થાકને દૂર કરે એવા ઉત્તમ મીઠા વચનોથી તેને ખુશ કરવો. પત્નીએ પોતાને પતિને જ ગુરુ છે અને ધર્મ, તીર્થ તથા વ્રતો પણ
પોતાનો પતિ જ છે, માટે તેને બધું છોડી એકલા પતિની જ સેવા કરવી. હે પર્વતરાજની પુત્રી, આ પ્રમાણે પતિવ્રતાનો ધર્મ મેં તમારી સમક્ષ વર્ણવ્યો છે. બ્રહ્માજી બોલ્યા. આમ કહી તે બ્રાહ્મણ પત્નીએ શિવાદેવીને પ્રણામ કરી બોલવાનું બંધ કર્યું અને પાર્વતી પણ અતિશય હર્ષ પામ્યા. બોલો પાર્વતીપતિ હર હર મહાદેવ. હવે આપણે પાર્વતીપતિ એટલે બોલ્યા કે હવે એ પતિ બની ગયા પાર્વતીના. હો હલ્યો હો દાદા, તમે વાંચો. મેં કોઈ એકાદ તે તમને ટેકો હવે સતી હમણાં કીધું ને, સતી બંધ કરી દે. આપણે નહીં કરી.